સચિવાલયમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસ છે, તેમાં ડીજીપી સહિતના અધિકારીઓ છે તેમની બેઠક યોજાય છે, કેમ કે મામલો હતો ગંભીર। ગાંધીનગર સચિવાલય વિધાનસભાનો અને ત્યારબાદ હર્ષ સંઘવીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ રાજ્યમાં જે પ્રકારે આ ટીખણખોર એક પછી એક મેલ કરી રહ્યા છે, ગુજરાતની શાંતિ સલામતી ડહોળાય તેવા પ્રયાસ કરી રહ્યા છે અને લોકો ભયભીત થાય તેવા પણ કામો સતત સામે આવી રહ્યા છે, કેમ કે અત્યાર સુધી આ સ્કૂલો છે અને કોર્ટ છે તેમને આ બોમ્બથી ઉડાવી દેવાના ધમકીના મેલ મળતા હતા, પરંતુ આજે મેલ મળ્યો હતો ગુજરાત વિધાનસભામાં અને જે પ્રકારે આ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેમાં તમામ ધારાસભ્યો ઉપસ્થિત હતા। જો કે ગૃહની કામકાજ શરૂ ન થાય તે પહેલાં જ શરૂ પણ નહોતો થયું અને આ મેલ આવી ચૂક્યો હતો, તે કારણસર તમામ ધારાસભ્યો છે તેમાંથી ઘણા ખરાને નીચે રોકી દેવામાં આવ્યા હતા અને ઘણા ખરા અધિકારી અને ધારાસભ્યોને નીચે લઈ જવામાં આવ્યા હતા અને તાબડતોડ બેઠક યોજાઈ છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં અને ત્યારબાદ હર્ષ સંઘવીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। ગુજરાત વિધાનસભામાં જે ઈમેલ આવ્યો હતો તેની તપાસ હાઈ લેવલ અધિકારીઓને આપવામાં આવી છે અને ભૂતકાળમાં બી આ પ્રકારના પ્રયાસ કરનાર લોકોની સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસના માધ્યમથી બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાનના જે ઈમેલના થ્રેટ હતા તેના ડીપ તક પહોંચવામાં, એટલે કે જે મોકલનાર વ્યક્તિ છે તેના આઈપી એડ્રેસ સુધી પહોંચાડવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે ને તેમાં જે ઈમેલ આઈડી હોય કે સિમ કાર્ડને લાગતા જે ગુનેગારો હતા, જે બાંગ્લાદેશીઓ અને ખાસ કરીને બંગાળ અને બાંગ્લાદેશ બોર્ડર પરથી બી જે લોકો કાર્ય આમાં જોડાયેલા હતા તેને બી પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે અને આ બાબતે બી ગંભીરતાપૂર્વક ઇન્ક્વાયરી આપી છે ને મેં પોતે બી હાઈ લેવલ કમિટીની એક મિટિંગ બોલાવી હતી અને વિધાનસભામાં દરરોજ જે કોઈ એના પ્રોટોકોલ છે એમાં ચેકિંગ થતું જ હોય છે, પરંતુ એના પ્રોટોકોલના હિસાબે આજે બી આ ચેકિંગ કરવામાં આવ્યું છે। વિધાનસભા રાબેતા મુજબ ચાલુ છે। આવા ઈમેલ ફિમેલથી ગુજરાત પોલીસ કે ગુજરાતની જનતા ક્યારેય કોઈ પ્રકારની ડર નથી રાખતી। વિધાનસભામાં સંપૂર્ણપણે રાબેતા મુજબ અને નિયમ મુજબ સમયસર જ જે કંઈ ચાલુ કરવાની તે થઈ ગઈ છે અને કોઈ બી વ્યક્તિ, હું હોઉં કે મારા સાથી મંત્રીઓ હોય, મુખ્યમંત્રીશ્રી હોય, સ્પીકર સાહેબ હોય, બધા જ લોકો વિધાનસભામાં જ બેસેલા હતા અને બધી જ તપાસ થઈ ગઈ છે। કોઈ બી પ્રકારની ચિંતા કરવાનો વિષય નથી। આમ એક પછી એક ધારાસભ્યોનું કહેવું છે કે આ મામલે તમામ સત્તા પક્ષ કે વિપક્ષના ધારાસભ્યો છે તે એક છે અને ગુજરાતની શાંતિ સલામતી ડહોળનાર જે તત્વો છે તે તત્વોને આ રાજ્યની પોલીસ પણ જવાબ આપશે અને જે કોઈ આ ટીખણખોર, જે કોઈ લોકો આ મેલ કરી રહ્યા છે તેને પણ આ રાજ્યની પોલીસ શોધી નાખશે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।